સહજ ન્યૂઝ. મોટા હાથીદરા શ્રી હસ્તેશ્વર ગૌશાળામાં ગાય માતા માટે 31,000નું ગુપ્તદાન. સેવકોને પાઠવી શુભકામના. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા પ્રાચીન અને પ્રસિદ્ધ શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિર મોટા હાથીદરા ખાતે આવેલી ગૌશાળામાં ગાય માતાના નિરણ માટે ગમાણ બનાવવા ₹31,000નું ગુપ્તદાન કરવામાં આવ્યું. લીમખેડા તાલુકાના સનાતની યોદ્ધા એવા પરમ ગૌસેવક ભક્ત દ્વારા કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર અને પોતાના નામનો ઉલ્લેખ કર્યા વિના આ સેવાકીય કાર્ય માટે દાન આપવામાં આવ્યું હતું. ગૌદાનને મહાદાન ગણવામાં આવે છે, ત્યારે ગુપ્તદાન કરનાર ગૌસેવકની સેવા ભાવનાને સૌએ બિરદાવી હતી. હસ્તેશ્વર મંદિર ગૌશાળા પરિવાર દ્વારા ગૌસેવકને આશીર્વાદ આપી શુભકામનાઓ પાઠવવામાં આવી. આ પ્રસંગે આદરણીય મહંત શ્રી તુરંતગીરી મહારાજ અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશ પ્રજાપતિ દ્વારા પણ ગૌસેવકોને મંગલમય શુભકામનાઓ પાઠવવામાં આવી. ગૌશાળા પરિવાર દ્વારા સૌ સનાતનીઓને ગાય માતાની સેવા માટે નાનું મોટું દાન આપી પુણ્ય કાર્યમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટર યોગેશ ચૌહાણ, સહજ ન્યૂઝ, દાહોદ. જય તુ સનાતન, જય સિયારામ, જય ગૌ માતા. આજરોજ મોટા હાથીદરા શ્રી હસ્તેશ્વર ગૌશાળા ખાતે પરમ ગૌસેવક એક ગુપ્ત દાતા દ્વારા ગાયોની સેવા માટે, ગાયોને ઊભા ખાવા માટે ગમનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી, જેનો 31,000 રૂપિયા જેટલો ખર્ચો હતો, જે ગૌ ભક્તે નામ ન આપવાની શરતે આપેલ છે, જે બદલ આ પરમ ગૌ ભક્તને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ હિન્દુઓને નમ્ર વિનંતી કે આપના પરિવારના સદસ્યોની શુભ જન્મદિવસ, લગ્નતિથિ તથા આપના સ્વજનોની પુણ્ય તિથિ નિમિત્તે કે પુણ્ય સ્મૃતિમાં ગૌદાન કરો એવી પ્રાર્થના. જય ગૌ માતા, જય સિયારામ, હર હર મહાદેવ.